હેલો, સ્વાગત છે આપનું કપકેક પેરાડાઇઝ ગુજરાતીમાં. ઓકે, તો આજે આપણે છે ને એક હાર્ટ શેપ કેક બનાવશું. એ હાર્ટ શેપ કેક ઉપર બીજા નાના નાના રેડ હાર્ટ હશે અને આ કેક કોઈના લગ્ન માટે છે, લગ્ન એંગેજમેન્ટ કાંઈ તો છે એ લોકોનું. આપણે ખાલી કેક બનાવવાની છે. તો આ છે ને એક સ્ટીકી સ્ટીકર જેવું છે, એના બદલે તમે એક રબર મેટ પણ તમે યુઝ કરી શકો, પણ અમે અહીંયા સ્ટીકર્સ રાખીએ છીએ એટલે અમે ખાલી સ્ટીકરને ટર્ન કરી નાખ્યું છે અને એના ઉપર આ કેક બોર્ડ મૂકી દઈશું. હવે આ અમારું બટર ક્રીમ છે. આ બટર ક્રીમ છે ને ફરારો રોશર ફ્લેવરનું છે, એટલે એમાં છે બટર ક્રીમ, નટેલા અને બહુ બધી ફરારો રોશર્સ. ધીસ ઇઝ આ ક્રીમ આવું દેખાય છે અને આ એની કન્સિસ્ટન્સી છે. ઓકે, તમને બતાડું છું. હમણાં હું ખાલી એક ડ્રોપ અહીંયા ક્રીમ મૂકીશ કે એનાથી શું થશે કે હું જ્યારે કેક અહીંયા મૂકીશ ને તો કેક આના બોર્ડ પર સરખી રીતે સ્ટિક થઈ જશે કે તમે ટ્રાવેલમાં ગાડીમાં અહીંયા ત્યાં કશે અગર લઈ જાય ડિલિવરી માટે તો કેક હલી ન જાય, કેમ કે આ કેક બટર ક્રીમથી બનેલી છે. તો બટર તમને ખબર છે કે તમે ફ્રીજમાં મૂકો તો જામી જાય અને કડક પણ થઈ જાય, તો તમે એને હાથથી પણ પકડી શકો. તો સેમ થિંગ કે અગર બટર જામી જશે ને તો કેક આમ તમે હલાવશો તો પણ હલી જશે. આ બટર ક્રીમ ખાલી ત્યારે સ્ટિકી હોય છે જ્યારે એ રૂમ ટેમ્પરેચર ઉપર હોય છે. આ આપણું હાર્ટ શેપ કેક છે. અમે લોકો કેકને છે ને સવારે જ્યારે બનાવવાની, કેક જ્યારે અસેમ્બલ કરવાની હોય ને એના પહેલા અમે બધી કેક બનાવીને રાખીએ છીએ રેડી, અને પછી અમે એને ફ્રીઝરમાં મૂકી દઈએ. તો ફ્રીઝરમાં મૂકી દેવાથી શું થાય, ફર્સ્ટ ઓફ ઓલ કે આપણે એને ઇઝીલી હેન્ડલ કરી શકીએ, અને સેકન્ડલી જ્યારે આપણે બધું કોટ કરતા હોય ને તો આ કેકના ક્રમ્સ આપણે બટર ક્રીમમાં ન આવે. તો આપણે પેલા નીચે મૂકશું. આપણે પ્લીઝ ચેક કરવાનું છે આ કેકમાં છે ને મારે કોઈ બોર્ડર નથી બનાવવાની, આ ડિઝાઇન અલગ છે એટલે. પણ અગર તમારે જો બોર્ડર બનાવવાની હોય તો આ 9 ઇંચનું હાર્ટ છે, તમારું બોર્ડ આ 10 ઇંચનું બોર્ડ છે. તો તમારે મિનિમમ કાં તો તમે 10 ઇંચનું બોર્ડ જ યુઝ કરવું હોય, કાં તો હું સજેસ્ટ કરીશ તમે 12 ઇંચનું બોર્ડ યુઝ કરો, રાઉન્ડ કે સ્ક્વેર. તો તમારી પાસે નીચે બોર્ડર કરવા માટે જગ્યા હશે, પણ અત્યારે આપણને ઇટ્સ નોટ જરૂર નથી. આ આપણી પાઇપિંગ બેગ છે. આપણે એને સીધી પકડશું, પછી આ ઉપરથી છે ને તમારે ખાલી એને ફોલ્ડ કરવાની છે. ફોલ્ડ કરીને તમે આવી રીતે હાથમાં એને કોનની જેમ પકડજો. ઓકે, એન્ડ ધેન પછી તમે ખાલી તમારું બટર ક્રીમ લો એન્ડ તમે સ્પેચ્યુલાને અંદર નાખો અને પછી આ તમારા હાથેથી છે ને યુ કેન જસ્ટ ક્લીન ધ સ્પેચ્યુલા. તો એ રીતે તમે ઓલું ગ્લાસ ટેકનિક પણ યુઝ કરી શકો છો, પણ હવે નથી, મારી પાસે ટાઈમ નથી ગ્લાસ લેવા જવાનો. ઓકે, તો ધીસ ઇઝ ધ બેસ્ટ, આ સૌથી બેસ્ટ ટેકનિક છે જે મને ફાવે છે. હું તમને આઈડિયાઝ અને સજેશન્સ આપું છું, તમને જે ફાવે એ તમે યુઝ કરી શકો છો. ઓકે, તો આ આપણું બેગ રેડી થઈ ગઈ. હું છે ને એક કટર મારી પાસે હાથમાં રાખું છું. તો પછી આ બેગ લીધી અને આ કટરને આ ફેંકવાનું ભૂલતા નહીં તો આ કેકમાં પણ આવી શકે છે. જ્યારે તમે બધું એક કશે પણ સ્પેચ્યુલા પર ચીપકી ગયું કે કશે ચીપકી ગયું તો પ્લીઝ કોઈને પ્લાસ્ટિક નથી ખાવું આપણે કેકમાં. ઓકે, તો કટ હું યુઝ્યુઅલી 1.5 ઇંચ જેટલાનું કરું છું. આપણી કેક લીધી, કેકની ઉપર આપણે બોર્ડર બનાવીએ. હવે બોર્ડર છે ને આપણે અડધોથી 1 સેન્ટીમીટર કેકના બોર્ડરથી અંદર બટરક્રીમની બોર્ડર બનાવવાની છે. કેમ કે આ બટરક્રીમનો કલર બ્રાઉન છે અને આપણી કેક બહારથી વ્હાઈટથી કવર થવાની છે. તો અગર આપણે બ્રાઉન એકદમ એજ ઉપર કરશું ને તો બહારનું વ્હાઈટ અને બ્રાઉન મિક્સ થઈ જશે, તો આપણને ક્લીન વ્હાઈટ નહીં મળે. ઓકે, હવે અગર તમને એવું લાગે કે આ જો અહીંયા છે ને થોડું બહાર આવી ગયું છે તો આને હું લઈને આની અંદર નાખી દઈશ. ઓકે, બાઉન્ડ્રીની અંદર. તો મારે તમને કંઈ કહેવાનું હતું. ઓકે, યાદ આવશે ત્યારે કહી દઈશ. તો તો હું આ બાઉન્ડ્રી કેમ બનાવું છું એ મને કહેશે કે આપણી
આપણું ફિલિંગ કેટલું થીક હોવું જોઈએ. અગર અંદર તમારે કાંઈ પણ લિક્વિડી ફિલિંગ નાખવું છે ને તો તમે પ્લીઝ બાઉન્ડ્રી બનાવ્યા વગર નહીં નાખતા, નહીં તો બધું તમારું બહાર આવી જશે ફિલિંગ. ઓકે, આ મેં અંદર ફિલ કરી નાખ્યું. પછી અમારું ઓફસેટ સ્પેચ્યુલા છે. ઓકે, આપણે આને, આ ફ્લેટ છે. ઓકે, આ પેરેલલ ફ્લોરથી પેરેલલ છે. આપણે આને થોડું એંગ્યુલેટેડ કરશું કે આપણી અંદરની બાજુ આને આમ ખોલવાનું થોડુંક, અને અને ઓકે. આજે જે પણ તમારે તમારું કન્ટેનર હંમેશા બાજુમાં રાખવાનું, કે તમે જે પણ એક્સ્ટ્રા બટરક્રીમ હોય ને એ તમે ક્લીન કરી શકો, અને સ્પેચ્યુલા હંમેશા ક્લીન રાખવું જોઈએ પ્લીઝ. ઓકે, હવે તમે બધું ઈ કરી નાખો. હવે આને કે અહીંયા તમારે અહીંયા રાખવાનું અને ખાલી અને રાઉન્ડ ફરાવાનું. તમે આમાં છે ને હાર્ટમાં તમે બે હાર્ટના જે બે ભાગ છે ને એને તમે સેપરેટલી સ્મૂથ કરો, રાઉન્ડ ફરાવીને નહીં કરો. કેમ કે તમે રાઉન્ડ ફરાવશો ને તો જો આ બટરક્રીમ છે ને અહીંયા સેન્ટરમાં આવી ગયું, ઈ આપણે ત્યાંથી પછી કાઢી નાખવાનું, કેમ કે આપણને ત્યાં વ્હાઈટ જોઈએ છે. ઓકે, તો હવે આ નીચેનું કેક, આ જે નોચ છે ને એ નોચ અને આ ટીપને પ્લીઝ બરાબર લાઈન કરશું આપણે. આ થઈ ગઈ તમારી બેઝિક કેક રેડી. હવે આ જેટલું પણ બટરક્રીમ છે, અગર તમે કપકેક્સ બનાવો છો તમે બેગમાં રાખી શકો છો, કપકેક બનાવીને સાઈડ પર મૂકી દો. પણ હવે મને નથી જોઈતું એટલે હું બધું કન્ટેનરમાં પાછું એમ્પ્ટી કરીશ. બેગ હું ફેંકી દઈશ અને ડબ્બો પાછો બંધ કરીને મૂકી દઈશ. આ પણ જેટલું પણ એક્સ્ટ્રા જે પણ છે બાજુમાં ગાર્બેજ બિન રાખશો તો બેટર રહેશે. જેટલું પણ કચરો થતો જાય ડાયરેક્ટલી તમે એમાં નાખતા જાઓ. સો એન્ડમાં છે ને છેલ્લે પછી બહુ બધું સાફ કરવાનું આવે, એના કરતા સાથે સાથે કરતા જવાનું. આને આપણે સાઈડ પર મૂકી દઈએ. આપણું બોલ છે અને આ આપણું વેનિલા બટરક્રીમ છે. ઓકે, વેનિલા બટરક્રીમ જેટલું બહાર માટે જોવે છે ને એટલા હું તમને કહું કે શેના માટે આપણને વેનિલા બટરક્રીમ જોવે છે. આપણને બહારનું કવર કરવાનું છે અને એના ઉપર મેસેજ લખવાનો છે અને એના ઉપર હાર્ટ્સ બનાવવાના છે. આપણે અકોર્ડિંગલી વેનિલા બટરક્રીમ લેશું. એક્સ્ટ્રા હશે તો ચાલશે, ઓછું હશે તો નહીં ચાલે. આ અમારી આખી બેકરી છે એટલે અમારી પાસે બધું બટરક્રીમ બધું અમે લોકો સ્ટોકમાં બનાવીને રાખીએ કે અમને ખબર છે કેટલી કેક્સ જાય છે. પણ તમે જો અગર બનાવતા હો તો હું નેક્સ્ટ ટાઈમ તમને મેઝરમેન્ટ આપી દઈશ બધા. અરાઉન્ડ ડિપેન્ડ્સ, તમે તમારી રીતે એકવાર બનાવીને જુઓ, પછી ઈઝી ખબર પડશે. આ બટરક્રીમ છે, આ વ્હિપિંગ ક્રીમ નથી, એટલે આમાં રિયલ બટર અને બધું જાય છે અને આનું ટેક્સચર પણ અલગ છે. મેં આને માઇક્રોવેવમાં 20 સેકન્ડ માટે મૂક્યું છે. હું તમને બતાડું છું એના માટે. તો પહેલા જે આપણું બટરક્રીમ હતું ને એ તમે જોયું આટલું આમ થિક કન્સિસ્ટન્સીનું હતું, પણ એના પછી માઇક્રોવેવમાં નાખ્યા પછી છે ને આમ તમારે આમ જોવાનું થોડું થોડું આમ જેલી જેવું હલતું હોય ને એ તમારે, કેમ કે વચ્ચેનું જે વચ્ચેનો પાર્ટ છે ને એ મેલ્ટ થઈ જવો જોઈએ. અને પછી તમે એને પ્રોપરલી મિક્સ કરો અને એની પ્રોપર કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી દો. એન્ડમાં છે ને અંતમાં તમારું કન્સિસ્ટન્સી, તમારું ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલા તો તમારું છે ને બટરક્રીમ આમ શાઇની હોવું જોઈએ કે એના પર તમને આમ ચમક દેખાવી જોઈએ.
અને એકદમ લીસું હોવું જોઈએ, એની અંદર ગાંઠા કે કાંઈ ન હોવા જોઈએ. ઓકે, આ કરી દીધું. પછી સેમ સ્ટેપ, પાઇપિંગ બેગ લઈશું આપણે. એના અંદર આ ફ્રોસ્ટિંગ નાખશું, ફ્રોસ્ટિંગ ભરશું. સોરી, ઓકે. પાઇપિંગ આ બેગ કોથળી છે ને તમે એકદમ આમ ઉપર સુધી નહીં ભરી નાખતા. ઉપર સુધી ભરી નાખશો તો તમે પકડશો કેવી રીતે? તમે પકડશો નહીં તો તમે આમ પ્રેશર કેવી રીતે આપી શકશો? એટલે આ તમને પકડવાની જગ્યા હોવી જોઈએ. સેમ આપણે 1-1.5 ઇંચ જેટલું કાપશું. આ મારું સ્ટેનલેસ સ્ટીલનું ટેબલ છે એટલે હું અહીંયા કટ કરીશું, ચાલશે. તમે લોકો પ્લીઝ કાતર લઈને કે એવું કાંઈક સરખા પ્રોપર ઓલા પર કાપજો, તમારા ફ્લોર પર સ્ક્રેચીસ આવી જશે. ઓકે, એમાં ગ્લવ્સ ચેન્જ કરી દીધા છે. હવે મને ઈઝી લાગે ગ્લવ્સ થી યુઝ કરવાનું, કેમ કે હાથ છે ને પછી એકદમ ચીકટ થઈ જાય, બીકોઝ આ બટર ક્રીમ છે. ઓકે, તો હવે હું તમને છે ને નજીકથી દેખાડું છું. ઓકે, આ એંગલ બેટર છે તો આપણે અહીંયા બનાવીએ. સૌથી પહેલા છે ને આપણે ટીપથી ચાલુ કરશું. મારી માટે ટીપ ઈઝી છે, તમારા માટે જે પણ ઈઝી હોય તમે ત્યાંથી ચાલુ કરજો. ઓકે, તો કોન્સ્ટન્ટ પ્રેશર, કેકને ચિપકાવવાનું નથી, કેકથી છે ને એટલીસ્ટ 1 સેન્ટીમીટર દૂર રાખવાનું. ઓકે, અને ટર્ન ટેબલ છે એનો યુઝ કરો અને એને ફરાવતા જાઓ. ઓકે, ત્યાં થઈ ગયું. બસ ટેબલને ફરાવવાનું છે, તમારે કાંઈ બીજું નથી કરવાનું. હવે આ જે અંદરની ગેપ છે ને, આ જો તમને દેખાય છે કે આ અહીંયા ડેફિસિટ, અહીંયા ઓછું છે, આ ગેપ છે, તો પહેલા છે ને તમે એ ગેપને ભરી દો. આ ટીપ અંદરના ફ્રોસ્ટિંગને ટચ ન થવી જોઈએ. તમારે અંદરનું ફ્રોસ્ટિંગ કાઢવાનું નથી, એના ઉપર ખાલી નવું ફ્રોસ્ટિંગ લગાડવાનું છે. ઓકે, આ અંદરની જગ્યા ભરાઈ ગઈ. હવે એના ઉપર ફરી એકવાર જાઓ. ઓકે, અને હવે તમે સૌથી ઉપરવાળી લાઈન. ઓકે, આ તમારી સાઇડ્સ બધી થઈ ગઈ. હવે જેટલું ફ્રોસ્ટિંગ બચ્યું છે ને તમારે ઉપર ખાલી કરી દેવાનું છે. ઓકે, હવે આ આપણે ફરેરોમાં સેમ સ્પેચ્યુલા વાપર્યું હતું, તો એના બદલે આપણે શું કરવાનું, આપણે હંમેશા એક નેપકિન છે ને બાજુ પર રાખવાનું. તમે એને ક્લીન કરી દો. તમે કપડું પણ તમે વાપરી શકો છો, પણ અમારે અહીંયા બધું વીગન, ગ્લુટેન ફ્રી, લોટ વગરનું, ચોખા વગરનું બધું અમે લોકો અલગ અલગ કરીએ છીએ, એટલે અમે લોકો પેપર નેપકિન્સ રાખીએ છીએ. નહીં તો ટાવલમાં ઘણીવાર ધોવામાં અગર કઈ લોટ અટકી જાય તો લોકોને હેલ્થને પ્રોબ્લેમ થઈ શકે, એટલે અમે લોકો પેપર ટાવલ યુઝ કરે છે. ઓકે, હવે આ તમારી સ્પેચ્યુલા, કેક મારી ફ્રોઝન છે, ઠંડી છે, એટલે મારે ફટાફટ કામ કરવું પડશે ને, તો આ બટર જામી ગયું તો હું એને કાંઈ નહીં કરી શકું. ઓકે, આ ઉપરનું ફ્રોસ્ટિંગ લીધું, એને આપણે બધી જગ્યા પર સ્પ્રેડ કરી દઈએ. હવે જો આપણું ફ્રોસ્ટિંગ છે ને એ વ્હાઈટ ફ્રોસ્ટિંગ છે અને કેક ડાર્ક છે, ડાર્ક બ્રાઉન, ઓલમોસ્ટ બ્લેક. તો છે ને અંદરનું ઘણી વાર એવું થશે કે તમારો જે કેકનો કલર છે ને એ બહાર દેખાય છે, તો એને તમે કેવી રીતે રેક્ટિફાય કરશો? વધારે ફ્રોસ્ટિંગ નાખીને. આ ફ્રોસ્ટિંગ બહુ ટેસ્ટી છે, એટલે તમે એમ નહીં સમજતા કે આમાં બહુ બધું ફ્રોસ્ટિંગ છે. અમુક લોકોને નથી ભાવતું, પણ તમારે તમારા પોતાનો ટેસ્ટ અને તમારા કસ્ટમર અને તમારા ક્લાયન્ટ્સનો ટેસ્ટ તમને ખબર પડી જવી જોઈએ. બાકી બધું એની મેળે સોલ્વ થઈ જશે. ઓકે, ફર્સ્ટ આપણે સૌથી પ્રથમ આપણે ઉપરનું કેકની ઉપરનું આપણે સ્ટ્રેટ કરશું. પછી આપણે આવું એક છે ને કેક સ્ક્રેપર જેવું આવે સ્ટ્રેટ, આ તમારે આ જેનું વી શેપ છે ને ત્યાંથી ચાલુ કરવાનું છે અને આને સીધું રાખીને બસ કેકને જ તમારે ટર્ન કરવાની છે અને તમારો હાથ
કેકના શેપમાં જવો જોઈએ. તમે 2-3 વાર કરી લીધું ને પછી આ બટરક્રીમ એક્સ્ટ્રા અને તમારે પાછું બોલમાં કાઢી લેવાનું. હાથ લગાડવાની જરૂર નથી, સ્પેચ્યુલાથી તમે બધું કરી શકો છો. પછી હવે જો આપણી પાસે અહીંયા નીચે થોડા ગેપ્સ અને બધું છે, તો એ ગેપ્સ પહેલા છે ને સૌથી પહેલા તો આપણે આ બટરક્રીમ ક્લીન કરી નાખશું. ઓકે, તો આપણું સરફેસ ક્લીન થઈ જાય. પછી આ જે નીચેના ગેપ્સ છે ને એના માટે તમે તમારા સ્પેચ્યુલાથી થોડું બટરક્રીમ છે ને હલાવીને તમે ગેપ પૂરી શકો છો. કાં તો તમે એક્સ્ટ્રા બટરક્રીમ પણ એડ કરી શકો છો. હવે કેક કવર તો થઈ ગઈ છે, પણ આપણે એને સુપર સ્મૂધ ઇફેક્ટ આપવાનો છે. ઓકે, હવે આપણે એને સુપર સ્મૂથ કેવી રીતે બનાવીએ. તમે અહીંયા નોચ થી ચાલુ કરો. ઓકે, ત્યાંથી ભરાવો એન્ડ બધું જ સ્ટ્રેટ રાખીને તમે અગર એન્ડ કરો છો ને એન્ડ, તો એ એન્ડમાં તમને આવી આમ લાઈન દેખાશે તમારા એન્ડની, તો એ એન્ડની લાઈન આગળ નહીં લાવતા, પાછળ રાખજો. હવે સાઈડનું તો મારે ચેક કરવાનું છે. પેલા હું ઉપરનું બધું એક્સ્ટ્રા લઈ લઉં. હવે એક્સ્ટ્રા કેવી રીતે આપણે લઈએ, તો જે પણ એક્સ્ટ્રા છે ને સેમ અંદરની તરફ ખોલીએ અને આને સ્લાઇડ કરી દે. હવે એકવાર સ્લાઇડ કર્યું પછી આને છે ને ક્લીન કરવાનું બોલના વાટકાના કોર્નર ઉપર અને પછી પાછું. ઓકે, એ સેમ વસ્તુ હું આખી કેક ઉપર રિપીટ કરીશ. મને અહીંયા છે ને ઓછું છે તો ત્યાં હું બટરક્રીમ ઉપરથી નાખીશ, પછી સાઈડથી એને સ્મૂથ કરીશ અને પછી પાછું એના અંદર લઈ લઈશ. એટલે શું કે ઉપરનું જે સરફેસ છે ને જ્યાં આપણે મેસેજ અને બધું લખીએ છીએ એ એકદમ પરફેક્ટલી ફ્લેટ થઈ જાય. ઓકે, હવે આ આપણી અત્યારના કેક છે. થોડી ક્રુકેડ છે અને અમુક વસ્તુ છે જો આ સાઈડથી વધારે કર્વ છે, આ સાઈડથી થોડી રાઉન્ડેડ છે, એટલે આપણે એને ફિક્સ કરવાનું છે. પેલા તો શું કરશું, જે સાઈડથી રાઉન્ડેડ છે ને એ સાઈડથી તમે થોડું વધારે બટરક્રીમ કાઢી નાખો. ઓકે, આપણો રફ શેપ આવી ગયો હતો, પણ હવે આપણને ડિસાઈડ કરવાનું છે કે આ ટીપ છે ને એને આપણે રાઉન્ડ રાખવી છે કે સ્ટ્રેટ રાખવી છે. તો આપણે સ્ટ્રેટ રાખવાની ટ્રાય કરીએ. નહીં થાય તો રાઉન્ડ કરી નાખશું, બટ લેટ્સ ટ્રાય સ્ટ્રેટ. તો જ્યાં એક્ઝેક્ટ ટીપ છે ને ત્યાંથી તમે લો અને આવીને અહીંયા અંદર એન્ડ કરો. ઓકે, તો આપણું એક થયું. ઓકે, આ એક સાઈડનું થઈ ગયું. હવે આપણે બીજી સાઈડનું હાર્ટ કરીએ. સેમ તમે નોચમાંથી ચાલુ કરો અને આ ટીપ ઉપર એન્ડ કરો. જ્યાં પણ તમને શેપમાં ઓછું વધારે લાગે એ હિસાબથી પ્રેશરથી તમે
શેપ એડજસ્ટ કરી શકો છો. હવે છે ને બધું ક્લીન કરી દો. તમને બેઝિક શેપ મળી ગયો છે હાર્ટનો. ઓકે, આ તમારો બેઝિક શેપ છે. કે આ તમારી હાર્ટ કેક છે. પછી હું થોડું એક પેપર લઈશ અને એનાથી છે ને આખી સાઇડ્સ અને બધું ક્લીન કરી નાખશું. આ કેકમાં કોઈ બોર્ડર નથી સાઈડ ઉપર, એટલે આપણે જેમ દેખાય છે ને એમ જ એને ફૂલ ક્લીન રાખવાનું છે. કેકમાં ઘણી વાર એવું થાય કે તમને છે ને કોઈ દિવસ કોઈ વસ્તુ 100% ગમે જ નહીં, તમે ઘડે એના પર તમે એને ઠીક કરી રાખો, પણ એમાં બહુ ટાઈમ નહીં વેસ્ટ કરતા. તમને લાગે કે એક લેવલ ઉપર પહોંચી ગઈ છે કેક, પછી તમે નેક્સ્ટ સ્ટેપ ઉપર આગળ જઈ શકો છો. ઓકે, આપણી કેક છે અત્યારના. કે હવે આના પર આપણે નાના નાના રેડ હાર્ટ્સ બનાવવાના છે. રેડ હાર્ટ્સ ના પહેલા છે ને મને લાગે છે કે હું પેલા નામ લખી દઉં, એના પછી હાર્ટ્સ બનાવીશ. છે ને બહુ ઓવર નથી કરવાની. ઓકે, હવે આપણી પાસે આ જે લખવાની ટેપ હોય ને આવી નાના હોલ વાળી, નંબર 1, નંબર 2, નંબર 3 કોઈ પણ ચાલશે. નંબર 1 પણ ચાલશે. આ મોટું છે તો મને લાગે છે કે હું છે ને આઈ થિંક આ બરાબર છે, ચાલશે. આ નંબર નથી લખ્યો. હવે આપણે જ્યારે કટ કરશું તો આ જે ટીપ છે ને, તો પ્લાસ્ટિક 50% થી વધારે પ્લાસ્ટિક થી કવર હોવી જોઈએ. 50% થી ઓછી કવર હશે તો પ્રેશરની વજહથી ટીપ નીકળી જશે ને, તમે પછી કાંઈ નહીં કરી શકો. તો લખવા માટે છે ને લખું છું હું.
ને સેન્ટર લાગે છે, ઠીક છે. ઓફ સેન્ટર લાગે છે તો પાછું કરો. બટર ક્રીમ નું આ જ એક બેનિફિટ છે કે એકવાર બટર ક્રીમ હાર્ડ થઈ જાય ને એના ઉપર ક્લીન કરીને પાછું લખવું બહુ ઈઝી છે. આ આપણે ફાઇનલ વર્ડિંગ્સ છે. મેં આજે સવારે બીજી કેક માટે બનાવ્યું હતું તો રેડ થી ભર્યું છે મેં. ઓકે, સેમ વસ્તુ 50% થી વધારે અંદર હોવું જોઈએ. હવે આપણને હું તમને બતાવું આપણે હાર્ટ્સ કેવી રીતે બનાવે. અહીંયા નીચેથી ચાલુ કરી. ઓકે, તમે ફર્સ્ટ ખાલી પ્રેસ કરો અને પછી નીચે પુલ કરો. પ્રેસ કરો અને પુલ કરો. સેમ થિંગ. આ હાર્ટ છે ને તમે થોડા ઇમ્પરફેક્શન્સ પણ છુપાવી શકો. અગર કઈ મિસ્ટેક થઈ ગઈ હોય ને તમે હાર્ટથી છુપાવી દો. ટ્રાય કરો કે બધા હાથ સેમ ડિસ્ટન્સ પર હોય. આ કરતી વખતે ટિપને ટચ નહીં કરી દેતા, એક ડિસ્ટન્સ ઉપર રાખજો. ઓકે, આ તમારી ફર્સ્ટ રો ઓફ હાર્ટ્સ છે. પછી તમે સેકન્ડ આ બે ની વચ્ચે કરવાનું. આ કરતા કરતા છે ને ઘણી વાર ઓલું મિસ થઈ જાય પણ વાંધો નથી. તો બેઝિકલી તમારે આમ વી બનાવવાનો છે. વી તમે કેટલી રો કરો છો એ તમારે ડિસાઈડ કરવાનું છે અને પછી બસ એટલી જ રો કરજો. અગર તમે આ ડિઝાઇન કરો છો તો તમને રેન્ડમ કરવું હોય તો તમે રેન્ડમ પણ કરી શકો છો, કે ગમે ત્યાં તમને હાર્ટ બનાવવા હોય ને તમારા ઉપર છે.
હવે તમે જુઓ તમને ક્યાં જગ્યા દેખાય છે. ઘણી વાર મિસ્ટેક્સ થાય ને એ આગળના જ ભાગમાં થાય, પણ ચાલશે. વચ્ચેથી ચાલુ કરો. આ ઉપરવાળાને એવો કઈ રૂલ નથી, પણ ઓલ્ટરનેટિંગ પેટર્નમાં તમને જેમ ગમે તમે બનાવી શકો છો. What time is it? 7:30. હું કાંઈ બોલતી નથી કેમ કે મારે ખાલી હાર્ટ્સ બનાવવાના છે. આ આખી થઈ ગઈ તમારી હાર્ટ 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 હાર્ટ. પૂરી કેક ભરાઈ ગઈ છે. હવે આની ઉપર આપણે બ્લેક થી લખશું. તમને બતાડું કેવી રીતે. આપણી પાસે થોડો રેડ કલર પડ્યો હતો, એની અંદર મેં બ્લેક નાખ્યો. પ્લીઝ ભૂલતા નહીં કે તમે ફૂડ કલરિંગ નાખશો તો એનો ફ્લેવર થોડો તો ચેન્જ થશે, થોડો કડવો ફ્લેવર આવશે. એટલે તમારે મેઇન કેકમાં દેખાવમાં સારી લાગે, પણ કેક બેઝિકલી ખાવા માટે છે. એક્સ્ટ્રા મેલ્ટ કરી નાખ્યું મેં. હું વાતો કરતી તેમાં બટરક્રીમ એક્સ્ટ્રા મેલ્ટ થઈ ગયું, એટલે આપણે એને 10 મિનિટ બેઠા. બે ઓપ્શન તમારી પાસે, કાં તો તમે એને બેઠું રહેવા દો એસી રૂમમાં કે ફ્રીજમાં, એની મેળે કડક થઈ જશે, કાં તો તમે એને whip કરી રાખો કે સોલિડિફાય થશે. કેમ કે બેઝિકલી બટર છે અને માખણને તમે જેટલું whip કરો એટલું સોલિડિફાય થાય, ડિપેન્ડિંગ એમાં કેટલું ફેટ. માખણ એટલે ડોન્ટ ટેક કોઈ પણ સાદું અમૂલ ક્રીમ નહીં વાપરતા, એનાથી કાંઈ નહીં થાય પ્લીઝ. આ એક ટ્રીક છે, જ્યારે બટરક્રીમ બહુ પતલું હોય ને કે એની કન્સિસ્ટન્સી બહુ પતલી થઈ ગઈ હોય ને મેલ્ટ થઈને, તો એની અંદર થોડું થીક બટરક્રીમ તમારે એડ કરવાનું. એ થીક બટરક્રીમ એડ કરશો ને એનાથી શું થશે કે એ કન્સિસ્ટન્સી એને ચેન્જ કરી નાખશે. જો અમે થોડું વેનિલા એડ કર્યું હતું. જો તમારી સામે જ આખી કન્સિસ્ટન્સી ચેન્જ થઈ ગઈ એની. કેમ કે આપણે એની અંદર ડાર્ક બટરક્રીમ નાખ્યું, ડાર્ક નહીં, અમારો ડ્રેસ થીક બટરક્રીમ નાખ્યું. આપણે ગોળ ગોળ પણ નથી ફરવું પડતું. ઓકે, સો સેમ રાઇટિંગ ટિપ, તમે એનાથી થોડી એક સાઇઝ નાની લઈ શકો છો. ઇમેજિન આખું પડી ગયું હતું કેક ઉપર.
કે આ ટીપ આપણે લીધી, બેગમાં નાખી. બ્લેક ફ્રોસ્ટિંગ. સેમ બધું. આપણી કેક છે અહીંયા, અને જે છે ને એના ઉપર જ તમારે રિપીટ કરવાનું છે. હંમેશા અગર ફ્રેશ ટીપ ધોયેલી હોય ને તો પેલા એક ડ્રોપ પેપર પર કરજો, ને તો એ વોટર એ પાણીનું ડ્રોપ છે ને પછી તમારી કેક ઉપર આવી જશે. ઓકે, હવે તમે ચાલો. હે, થઈ ગઈ તમારી કેક રેડી. ઓકે, બીજા વિડીયોઝ આવશે, અમુક વિડીયોઝ નોર્મલ હશે, અમુક વિડીયોઝ મારા ઇંગ્લિશ ચેનલ થી આવશે જેના પર હું વોઇસ ઓવર કરીને નાખીશ. પણ બહુ બધા વિડીયોઝ આવશે. તમને લોકોને બીજું કઈ સ્પેશિયલ કઈ જોઈતું હોય તો પ્લીઝ મને કહેજો, તો હું એ બનાવી દઈશ. કઈ પણ શીખવું હોય પ્લીઝ મને કહી દેજો. મળીએ આપણે.